હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો હવે આપણે લેક્ચર 11 તરફ જઈ રહ્યા છીએ. તત્વ યોગ મિતિ. તત્વ યોગ મિતિ વિશે આપણે વાત કરવાની છે. ચલો, તત્વ યોગ મિતિ એ હકીકતમાં શું છે? તો આ તત્વ યોગ મિતિ એ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો અને નિપજો ના કદ, દળ, મોલ, અણુઓની સંખ્યાની ગણતરી સાથે સંકળાયેલ છે. તત્વયોગ મિતિ એ શું છે ભાઈ? રાસાયણિક પ્રક્રિયામાં જે સમાયેલા જે પ્રક્રિયકો અને નિપજો છે એ પ્રક્રિયકો અને નિપજોના મોલ છે, દળ છે, કદ છે, અણુઓની સંખ્યા છે, એની સાથે સંકળાયેલ છે. બરાબર છે ભાઈ? દાખલા તરીકે ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે આપણે મિથેનનું દહનની પ્રક્રિયા લખીને, બરાબર છે? આ આપણે ગઈ વખતે જોઈ ગયા એ પ્રમાણે સંપૂર્ણ પ્રક્રિયા છે, સમતોલિત સમીકરણ લખ્યું છે મેં. આ ચલો જોવા દે. બરાબર છે? હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં આ પ્રક્રિયક છે, આ નિપજો છે, એમના મોલ, દળ, કદ, અણુઓની સંખ્યા સાથે તત્વ યોગ મિતિ સંકળાયેલ છે. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રક્રિયામાં જે પ્રક્રિયકો અને નિપજો જે છે એને તમે કેવી રીતે મોલમાં, દળમાં, કદમાં, અણુઓની સંખ્યામાં તમે એકબીજા સાથે કમ્પેરિઝન કરી શકો છો. દાખલા તરીકે આ મેં એક સમીકરણ લખ્યું, આ મિથેન ના દહનની પ્રક્રિયા. આ જે લખીએ મિથેનના દહનની પ્રક્રિયા છે. ઓકે, મને કહો, આપણે પહેલા મોલના સંદર્ભમાં વાત કરીએ તો આગળનો આંકડો મોલ કહેવાય. અહીંયા કશું નથી તો 1 મોલ કહેવાય. અહીંયા 2 છે, 2 મોલ કહેવાય. અહીંયા આગળ કશું નથી એટલે 1 મોલ કહેવાય. અહીંયા 2 મોલ કહેવાય. એટલે આને આમ બોલવો તો આમ બોલી શકો કે 1 મોલ મિથેનની 2 મોલ O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 1 મોલ CO2 અને 2 મોલ પાણી બને છે. ચલો, પછી વજનના સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો આપણે ગઈ વખતે આણ્વીય દળને બધું ભણી ગયા. આ CH4 માં કાર્બનનો 12 અને 4 હાઇડ્રોજન, 12 ને 4 16, એટલે આ 16 ગ્રામ મિથેન કહેવાય. ચલો, ઓનો 16 છે, ઓનો પરમાણ્વીય દળ આપણે ખબર છે 16 છે, 4 O છે એટલે 16 ચોક 64. ચલો, કાર્બનનો 12 છે અને ઓક્સિજનનો 16 છે એટલે 2 ઓક્સિજન છે એટલે 16 દુ 32 ને 12 44 ગ્રામ. ઓક્સિજનનો 16 અને 2 હાઇડ્રોજન 18 ગુણ્યા 2 18 દુ 36 ગ્રામ. એટલે તમે આમ પણ કહી શકો, જેમ આપણે મોલના સંદર્ભમાં વાત કરીએ એમ હવે વજનના સંદર્ભમાં વાત કરતી એમ કહી શકો કે 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણી મળે છે. ચલો, કદના સંદર્ભમાં વાત કરીએ. કદના સંદર્ભમાં આપણે STP એટલે આપણે કીધું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ચલો, અહીંયા 1 લીટર છે એટલે 1 ગુણ્યા 22.4 લીટર. 1 મોલનું કદ, એકચ્યુઅલી 1 મોલનું કદ STP એ 22.4 લીટર હોય. યાદ રાખજો, 1 મોલ, જેમ આપણે આગળ વાત કરી 1 મોલ એટલે કેટલા કણો? તો કે ભાઈ 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023. તો એ જ પ્રમાણે 1 મોલ બરાબર 22.4 લીટર કદ કહેવાય. એટલે અહીંયા જેટલા મોલ છે એને 22.4 લીટર વડે આપણે શું કરીશું ભાઈ? ગુણીશું. તો અહીંયા 2 મોલ છે એટલે 2 ગુણ્યા 22.4 લીટર. અહીંયા 1 મોલ છે એટલે 1 ગુણ્યા 22.4 લીટર. અહીંયા 2 મોલ છે એટલે 2 ગુણ્યા 22.4 લીટર.
તો તમે આને ગુજરાતીમાં પણ લખી શકો કે ભાઈ 1 × 22.4 લીટર મિથેનની 2 × 22.4 લીટર O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 1 × 22.4 લીટર CO2 અને 2 × 22.4 લીટર પાણી બને છે. ચલો કણોના સંદર્ભમાં વાત કરવી હોય આપણે તો 1 મોલમાં તમને ખબર છે 1 મોલમાં કેટલા કણો હોય ભાઈ? 1 મોલમાં કેટલા કણો હોય? આપણે અગાઉ ગયા લેક્ચરમાં ભણી ગયા તો 1 મોલમાં 6.022 × 1023 કણ હોય. બરોબર છે ભાઈ? 1 મોલમાં કેટલા કણ હોય? 6.022 × 1023 ટૂંકમાં જેટલા મોલ છે એ મોલને 6.022 × 1023 વડે ગુણી નાખીએ. અહીંયા 2 મોલ છે એટલે 2 × 6.022 × 1023. અહીંયા 1 મોલ છે એટલે 1 × 6.022 × 1023. અહીંયા 2 મોલ છે એટલે 2 × 6.022 × 1023. તો તમે જોઈ શકો છો કે આટલા કણો મિથેનની, આટલા કણો O2 સાથે પ્રક્રિયા કરો તો આટલા કણો CO2 ના અને આટલા કણો પાણીના મળે છે. આમ તત્વયોગ મિતીય જે છે, તત્વયોગ મિતીય સંબંધ જે છે એ કદ, દળ, મોલ, કણોની સંખ્યા સાથે સંબંધ ધરાવે છે એમ કહી શકો છો. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ થઈ ગયું. એટલે તત્વયોગ મિતિ એટલે યાદ રાખજો, તત્વયોગ મિતિ એટલે પ્રક્રિયામાં જે પ્રક્રિયકોને નિપજો જે છે એ પ્રક્રિયકોને નિપજો ના કદ, દળ, મોલ અને અણુઓની સંખ્યા સાથે સંકળાયેલી બાબતોની ચર્ચા તત્વયોગ મિતિમાં આપણે કરીએ છીએ. હવે આને રિલેટેડ આપણે નાના નાના દાખલા જોઈએ. આ જે આપણે જે લખાય ને એ જ પ્રમાણે તત્વયોગ મિતિ આધારિત દાખલા. તત્વયોગ મિતિ આધારિત નાના નાના 2-4 દાખલા જોઈએ. નંબર 1, ચલો દાખલો પહેલો છે કે ભાઈ 8 ગ્રામ મિથેનના દહનથી 8 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગ્રામમાં શોધો. બરાબર છે? 8 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગ્રામમાં શોધો. હવે આપણને ખબર છે સમીકરણ હમણાં જ આપણે લખ્યું મિથેનના દહનની પ્રક્રિયાનું સમીકરણ આવું છે. મિથેનના દહનનું સમીકરણ CH4 + 2O2 giving CO2 + 2H2 લખાય બે. ચલો આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે આપણે મોલના સંદર્ભમાં વાત કરવાની છે. આપણે મિથેનમાંથી પાણી કેટલું ઉત્પન્ન થાય એની વાત કરીએ. ચલો આ કેટલા મોલ છે? આગળનો આંકડો મોલ કહેવાય. કેટલા મોલ છે? 2 મોલ. ચલો વજન આપણે વાત કરીએ તો 1 મોલનું વજન આપણે હમણાં કર્યું આગળના દાખલામાં થિયરીમાં. કાર્બનો 12, હાઇડ્રોજનો 1 એટલે 4 હાઇડ્રોજન, 4 ને 12 16 ગ્રામ દળ છે. અહીંયા ઓક્સિજનનો 16 અને 2 હાઇડ્રોજન 16 ને 2 18 ગુણ્યા 2 36 ગ્રામ. બોલો સમીકરણ પરથી કહી શકાય કે 16 ગ્રામ મિથેનના દહનથી આપણને 36 ગ્રામ પાણી મળે છે. શું કહેવાય ભાઈ? 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ પાણી મળે. જોઈ શકો છો ને 16 થી 36 માટે આપણે રકમમાં કેટલા ગ્રામ કીધું છે? માટે 8 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ પાણી બને? બરાબર 18. ક્લિયર દોસ્તો? તો આવા નાના નાના સરસ મજાના દાખલા છે. બીજો દાખલો લઈએ આવો જ.
ચલો બીજો દાખલો, મિથેનના દહન પ્રક્રિયામાં મિથેનની દહન પ્રક્રિયામાં 22 ગ્રામ CO2 મિથેનની દહન પ્રક્રિયામાં 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે અથવા મેળવવા માટે કેટલા મોલ મિથેન ની જરૂર પડે? ચાલો ફરીથી સમીકરણ આપણે મિથેનના દહનની સમીકરણ લખી દઈએ. મિથેનનું દહન સમીકરણ. ચાલો મિથેનનું દહન સમીકરણ શું છે? CH4 + 2O2 ગિવિંગ CO2 + 2H2. બરાબર છે ભાઈ? સમીકરણ તૈયાર છે. ચલો પહેલા આગળની જેમ તત્વયોગ મિતિમાં લખી નાખીએ આ રીતે. કેટલા મોલ છે? 1 મોલ. કેટલા મોલ? 2 મોલ. કેટલા મોલ? 1 મોલ. કેટલા મોલ? 2 મોલ. ચલો આનું આપણે આણ્વીય દળ શોધો તો હમણાં જ આપણે આગળના દાખલામાં કહ્યું આનું કેટલું થાય? મિથેનનું 12 ને 4 16 ગ્રામ. આ 64 ગ્રામ. આ 44 ગ્રામ અને આ 36 ગ્રામ. ક્લિયર? ચલો સમીકરણ પરથી શું કહેવાય? ડાયરેક્ટ લખીએ. સમીકરણ પરથી શું લખાય? 44 ગ્રામ CO2 એ કેટલા ગ્રામ મિથેનમાંથી મળે? 44 ગ્રામ CO2 એ કેટલા ગ્રામ મિથેનમાંથી મળે? 16 ગ્રામ મિથેનમાંથી મળે. તો આપણે રકમમાં કેટલા ગ્રામ CO2 કીધો છે ભાઈ? 22 ગ્રામ. તો 22 ગ્રામ CO2 એ કેટલા ગ્રામ મિથેનમાંથી મળે? તો 22 × 16/44 બરાબર 8 ગ્રામ મિથેન મળે. હવે આપણને મિથેનનું વજન મળ્યું, આપણે તો મિથેનના મોલ શોધવાના છે. તો તમને બધાને ખબર છે આપણે વારંવાર આ સૂત્ર લખેલું છે, મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. આ સૂત્ર આપણે વારંવાર લખેલું છે, આગળ બી યાદ રાખજો. સૂત્ર નાનકડું. મોલ બરાબર કયું સૂત્ર છે? વજન છેદમાં આણ્વીય દળ. એટલે વજનને સૂત્રનું કરતા આપણે શું શોધવું છે ભાઈ? મોલ શોધવા છે ને. ઓકે, તો આપણે વજન શોધી કાઢ્યું. વજન કેટલું લઈ આવ્યા? તમે મિથેનનું વજન 8 ગ્રામ. મિથેનનો આણ્વીય દળ, મિથેન એટલે CH4. CH4 નો આણ્વીય દળ આપણે અગાઉ બહુ દાખલા જોયા. કાર્બનનો 12 અને હાઇડ્રોજનનો 1, 4 હાઇડ્રોજન છે. શું બરાબર 0.5. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે નાના નાના દાખલા ગણી શકો છો. હજુ એક દાખલો લઈએ આપણે. ત્રીજો દાખલો, 4HCl + MnO2. આ એક હું પ્રક્રિયા લખું છું. કઈ પ્રક્રિયા છે? 4HCl + MnO2 giving 2H2O + MnCl2 + Cl2. આ પ્રક્રિયા છે. બરોબર છે? ચલો આ પ્રક્રિયામાં 5 ગ્રામ MnO2 સાથે 5 ગ્રામ MnO2 સાથે સંયોજાતા HCl નું વજન આપણે શોધવાનું છે. 5 ગ્રામ MnO2 સાથે સંયોજાતા HCl નું વજન ગણો. તમને બધાના પરમાણ્વીય દળ આપેલા હશે. અહીંયા Mn નો પરમાણ્વીય દળ 55 છે. બધાને આપી દઉં. ચલો Mn નો પરમાણ્વીય દળ 95 છે. O નો પરમાણ્વીય દળ 16, H નો 1 અને Cl નો 35.5 છે. તમને આપેલા હશે. ફરીથી કહું છું, એક પણના પરમાણ્વીય દળ તમારે યાદ રાખવાના નથી. બોર્ડની એક્ઝામમાં પણ તમને પરમાણ્વીય દળ આપેલા હોય તો બોલો તમે આણ્વીય દળ શોધી શકો ભાઈ? આપણે દાખલા ગઈ વખત જોઈ ગયા, ફરીથી એકવાર ચાન્સ લઈએ. ચલો HCl નો આણ્વીય દળ. આણ્વીય દળ એટલે એમાં રહેલા દરેક
પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો કરીશું. H નો 1 છે, Cl નો 35.5 છે, બરાબર 36.5. ચલો MnO2 ની વાત કરીએ. MnO2 નો આણ્વીય દળ 1 Mn અને 2 ઓક્સિજન છે. ચલો Mn નો 55, ઓક્સિજન નો 16, 16 દુ 32 અને 55. 16 દુ 32 ને 55 કેટલા થશે ભાઈ? 87 ગ્રામ પ્રતિ મોલ, અથવા યુ લખીએ આપણે. ચલો ગ્રામ પ્રતિ મોલ ના લખો તો યુનિફાઈડ માસ. ચાલો ફરીથી આપણે ઉપરનું સમીકરણ લખી દઈએ, એટલે સમીકરણ ઉપરથી તમે વાત કરી શકો છો. ચલો આ સમીકરણ તમને આપેલું છે. ચલો ક્લિયર, સમીકરણ તૈયાર. હવે બોલો આપણને વજન HCl નો આણ્વીય દળ કેટલો છે? તો વજન કેટલું છે એનું? 36.5. 1 MnO2 છે 87 છે. હવે સમીકરણ પરથી શું કહેવાય? 87 ગ્રામ MnO2 એ કેટલા ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે છે? 4 ગુણ્યા 36.5 ગ્રામ સાથે. તો આપણે રકમમાં 5 ગ્રામ MnO2 કેટલા સાથે પ્રક્રિયા કરશે? ગ્રામ. એટલે સમીકરણ પરથી શું કહેવાય? 87 ગ્રામ MnO2 એ 4 ગુણ્યા 36.5 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે છે. માટે રકમ મુજબ 5 ગ્રામ MnO2 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ HCl ની જરૂર પડશે? તો 5 ગુણ્યા 4 ગુણ્યા 36.5 છેદમાં 87. આનું તમે સાદરૂપ તમે આપશો તો એક્ઝેક્ટ આવશે સાદરૂપ 8.39 ગ્રામ HCl. ખ્યાલ આવે છે દોસ્તો? તો આવા સાવ નાના નાના MCQ પણ તમને પૂછી શકે. આ સ્વાધ્યાયનો દાખલો છે, બરોબર છે? આનાથી પણ નાના નાના દાખલા મેં તમને કીધું અગાઉ શીખવાડ્યા પ્રમાણે પૂછવા તો પૂછી શકાય. દાખલા તરીકે હજુ એક દાખલો લઈ લઈએ નાનકડો. ચાલો પહેલો દાખલો છે કે ભાઈ 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે ત્યારે કેટલા ગ્રામ CO2 બને? 1 મોલ કાર્બનને હવામાં બાળતા કેટલા ગ્રામ CO2 મળે? ચાલો સાવ સિમ્પલ થઈ ગયું. ચલો કાર્બન ને હવામાં, હવા એટલે O2 માં બાળવામાં આવે તો CO2 બની ગયો. ચલો ફરીથી આગળની જેમ મોલ લખવા હોય તો આગળ કશું નથી, 1 મોલ 1 મોલ 1 મોલ લખાય. ચલો દળ લખવું હોય તો દળ એટલે વજન. કાર્બનનું પરમાણુય દળ 12 છે, ઓક્સિજનનું 16, 16 દુ 32 ગ્રામ. ચલો આમ લખીએ ગ્રામ. મોલ મોલ મોલ. અહીંયા કાર્બનો 12 અને ઓક્સિજનનો 16, 16 દુ 32 ને 12 44 ગ્રામ. તો બોલો સમીકરણ પરથી ડાયરેક્ટ કહી શકો 1 મોલ. ચલો 1 મોલ એટલે કેટલું વજન? 12 ગ્રામ. તો 1 મોલ એટલે અહીંયા 44 ગ્રામ. તો બોલો 1 મોલ કાર્બન, 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે તો કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થાય ભાઈ? 44 ગ્રામ. ડાયરેક્ટ આ સમીકરણ પરથી લખી દીધું. તો જવાબ આપણો શું થાય ભાઈ? 44 ગ્રામ. ક્લિયર? 1 મોલ કાર્બનને હવામાં બાળો તો 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય. હવે 2 મોલ કાર્બનને 16 ગ્રામ, 1 મોલની જગ્યાએ આપણે 2 મોલ કાર્બનને 16 ગ્રામ હવામાં, હવા એટલે O2 માં બાળતા કેટલા ગ્રામ CO2 મળે? બરાબર છે? કેટલા ગ્રામ CO2 બનશે? ચલો ફરીથી આની જેમ તમે સમીકરણ લખી શકો. ચલો આપણે આમ પણ કરી શકીએ. ચલો પહેલા એક કામ કરીએ. O2 નું વજન આપ્યું છે એટલે આપણે O2 ના મોલ શોધી કાઢીએ. મોલ બરાબર સૂત્ર શું છે? વજન છેદમાં આણ્વીય દળ.
ચલો વજન કેટલું આપ્યું છે 16 ગ્રામ. O2 નો આણ્વીય દળ 32 એટલે 0.5 મોલ O2 કહેવાય ભાઈ. 16 ગ્રામ O2 બોલો અથવા 0.5 મોલ O2 બોલો, વસ્તુ એકની એક જ છે. ચલો ઉપરની જેમ સમીકરણ લખીએ. 2 મોલ કાર્બન કીધું છે, 2 મોલ 2 O2 2 CO2. ચલો સમીકરણ પરથી આ કેટલા મોલ છે? 2 મોલ C, 2 મોલ O2, 2 મોલ CO2. ચલો ક્લિયર? આ મેં લખી દીધું ભાઈ. ચલો સમીકરણ પરથી શું કહેવાય મને કહો. 2 મોલ O2 માંથી કેટલા મોલ CO2 મળે? 2. સમીકરણ પરથી શું કહેવાય ભાઈ? 2 મોલ O2 માંથી 2 મોલ O2 માંથી 2 મોલ CO2 મળે. માટે 16 ગ્રામ O2 કીધા છે. 16 ગ્રામ એટલે 0.5 મોલ, એટલે અહીંયા મોલ છે એટલે આપણે મોલમાં, એટલે 16 ગ્રામ O2 બોલો, 16 ગ્રામ O2 બોલો કે 0.5 મોલ O2 બોલો. એટલે આપણે રકમમાં 16 ગ્રામ આપ્યું છે. 16 ગ્રામ એટલે 0.5 મોલ O2 બરાબર શું થશે ભાઈ? 0.5 મોલ CO2 મળી ગયું ભાઈ. બરાબર, સમીકરણથી 2 મોલ O2 માંથી 2 મોલ CO2 મળે છે. આપણે રકમમાં 16 ગ્રામ કીધું છે. 16 ગ્રામ એટલે 0.5 મોલ O2, તો 0.5 મોલ O2 માંથી આપણને 0.5 મોલ CO2 મળશે. CO2 ના મોલ મળી ગયા. આપણે વજન શોધવું છે, તો ફરીથી મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. માટે વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ લઈએ આપણે 0.5. CO2 નો આણ્વીય દળ 44 બરાબર 22 ગ્રામ CO2 મળે. ઓકે દોસ્તો, તો આ રીતે તત્વ યોગ મિતિ માટે તમે આ વસ્તુ લખી શકો છો. ઓકે ચલો સીમિત પ્રક્રિયક અથવા મર્યાદિત પ્રક્રિયક, છેલ્લો નાનકડો ટોપિક જોઈ લઈએ. સીમિત પ્રક્રિયક અથવા મર્યાદિત પ્રક્રિયક. તો શરૂઆત કરીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા. ચાલો તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને આ બાજુ શું હશે ભાઈ? નિપજો હશે. હવે આ જે પ્રક્રિયકો અને નિપજો જે છે એમાંથી કોઈ એક પ્રક્રિયક કે નિપજ નું પ્રમાણ વધારે કે ઓછું હોય, અથવા આપણે એક કામ કરીએ, આપણે પ્રક્રિયકની જ વાત કરીએ કે ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો છે. એ 2 પ્રક્રિયકોમાંથી કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ કેવું હોય ભાઈ? બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય. તો આવા સંજોગોમાં જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં છે, બરાબર છે, જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં છે એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ શું થઈ ગયા છે ભાઈ? વપરાઈ જાય છે. બરાબર છે. અને વપરાઈ જતા હોવાથી પછી બીજા પ્રક્રિયકનું જેનું પ્રમાણ ઓછું છે એ વપરાઈ જાય છે. પરિણામે જે પ્રક્રિયકનું પ્રમાણ વધારે છે તેમ છતાં એ પ્રક્રિયા આગળ ચાલુ રહી શકતી નથી. ટૂંકમાં જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે અને તે બનતી નિપજને સીમિત કરે છે, બનતી નિપજને બનતી અટકાવે છે, એવા પ્રક્રિયકને આપણે સીમિત પ્રક્રિયક કહીશું. ક્લિયર દોસ્તો? ફરીથી એકવાર બોલું છું, ઉદાહરણ આપીને તમને સમજો. સાવ સિમ્પલ છે કે ભાઈ કોઈ એક પ્રક્રિયા છે, એમાં 2 પ્રક્રિયક છે. એમાંથી કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ વધારે છે, એનો અર્થ કે આનું ઓછું છે. હવે આનું પ્રમાણ ઓછું હોવાથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ શું થઈ જશે? સંપૂર્ણ વપરાઈ જશે. હવે આ વપરાઈ ગયો. હવે આનું પ્રમાણ ભલે વધારે હોય છતાં હવે પ્રક્રિયા આગળ થશે નહીં. ટૂંકમાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે, જે પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે, પરિણામે બનતી નિપજ આગળ થતી
અટકી જાય છે. તો આ જે પ્રક્રિયક જે છે જેનું પ્રમાણ ઓછું છે એ પ્રક્રિયાને આગળ જતી અટકાવે છે, સીમિત કરે છે. તો આવા પ્રક્રિયકને આપણે શું કહીશું ભાઈ? સીમિત પ્રક્રિયક. ટૂંકમાં પ્રક્રિયામાં બે પ્રક્રિયકમાં જે પ્રક્રિયકનું પ્રમાણ સૌથી ઓછું હશે એ પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે. એ પ્રક્રિયા વપરાઈ જાય છે એટલે બાકીનો બીજો પ્રક્રિયકનું પ્રમાણ ભલે વધારે હોય છતાં પ્રક્રિયા આગળ થતી નથી. ટૂંકમાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે, જે પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે, પ્રક્રિયાને આગળ જતી અટકાવે છે, સીમિત કરે છે, આવા પ્રક્રિયકને આપણે સીમિત પ્રક્રિયક કહીશું. એક ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે H2 વત્તા 1/2 O2 ગિવિંગ H2O. જોજો, સમજો બરાબર. આ એક પ્રક્રિયા મેં લખી છે. ચલો, આ પ્રક્રિયામાં સમીકરણ પરથી જુઓ તો કેટલા મોલ છે? આ 1 મોલ છે. આ કેટલો છે? અડધો મોલ છે. સમજો. હવે હું દાખલા તરીકે 10 ml H2 લઉં છું અને 10 ml O2 લઉં છું. બરાબર છે? તમે ml લો, મોલ લો, કંઈ ફરક નથી પડતો. હવે જો આપણે મોલ લખ્યા છે તો મોલ લઈએ. ચાલો, હું હવે એમ કહું, જોજો, હું 10 ml અથવા 10 મોલ H2 લઉં અને 10 મોલ O2 લઉં છું. સમજો, સમીકરણ પરથી શું કહેવાય છે? લો તો આ પ્રક્રિયામાં 10 મોલ H2 અને 10 મોલ O2 લો તો કયો પ્રક્રિયક મર્યાદિત અથવા સીમિત બનશે? બરાબર છે? ચાલો જોજો. ચાલો, સમીકરણ પરથી શું કહેવાય ભાઈ? 1 મોલ H2 જ્યારે વપરાય ત્યારે કેટલા મોલ O2 વપરાય? અડધો મોલ O2 વપરાય. માટે આપણને 10 લીધા છે. ચલો, તો હું 10 મોલ H2 લઉં તો કેટલા મોલ O2 વપરાય? 5 મોલ O2 વપરાય. જો સમીકરણમાં 1 અને અડધો છે એટલે હું આ હાઇડ્રોજન 1 છે ને ઓક્સિજન અડધો છે. હવે હાઇડ્રોજન હું 10 મોલ લઉં તો ઓક્સિજનના કેટલા લેવા પડે? અડધા એટલે 5 લેવા પડે. 5 મોલ થાય. માટે બાકી રહેતા O2 ના મોલ, એકચ્યુઅલી O2 ના મોલ આપણે કેટલા લીધા છે? 10. વપરાયા કેટલા? 5. કેટલા બાકી રહ્યા? 5. એનો અર્થ કે 5 મોલ O2 હજુ બાકી રહે છે અને એની સાપેક્ષમાં 10 મોલ H2 સંપૂર્ણ વપરાઈ જાય છે. H2 સંપૂર્ણ વપરાઈ જાય છે. અને આપણે અગાઉ કીધું, જે સંપૂર્ણ વપરાઈ જાય છે પ્રક્રિયાને આગળ જતી અટકાવે છે. માટે H2 ને શું કહીશું ભાઈ? સીમિત પ્રક્રિયક કહીશું. ક્લિયર દોસ્તો? બરાબર જોજો. સમીકરણમાં શું લખ્યું છે? 1 મોલ H2 છે અને અડધો મોલ O2 છે. હવે રકમ મુજબ હું 10 મોલ H2 10 મોલ H2 ને 10 મોલ O2 લઉં તો એ બેમાં કોણ સીમિત પ્રક્રિયક થાય? એવો મારો પ્રશ્ન છે. હવે સમીકરણ પરથી શું જોઈ શકો છો? 1 મોલ H2 જ્યારે વપરાય ત્યારે અડધો મોલ O2 વપરાય છે. બરોબર છે? હવે 10 મોલ H2 લઉં દાખલા તરીકે તો એનો અડધો મોલ O2 એટલે કે 5 મોલ O2 વપરાય છે. 5 મોલ O2 પ્રક્રિયામાં વપરાય છે. હવે એકચ્યુઅલી હતા કેટલા? O2 ના મોલ 10 હતા. 5 વપરાઈ ગયા. 5 O2 ના મોલ બાકી રહ્યા. એટલે 5 મોલ O2 ના બાકી છે અને સામે 10 મોલ H2 સંપૂર્ણ શું થઈ ગયા ભાઈ? વપરાઈ જાય છે. એટલે H2 સંપૂર્ણ વપરાઈ જાય છે એટલે એ પ્રક્રિયાને આગળ જતી હવે શું કરશે ભાઈ? અટકાવશે, સીમિત કરશે. આથી H2 ને આપણે શું કહીશું ભાઈ? સીમિત પ્રક્રિયક કહીશું. ક્લિયર દોસ્તો? હજુ આવા સીમિત પ્રક્રિયક, મર્યાદિત પ્રક્રિયકને રિલેટેડ આવતી હજુ 1-2 દાખલા તમને શીખવાડીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે દોસ્તો? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓકે, બાય.